તો વાત કરીએ સુરતની તો સુરતમાં ગણેશ ઉત્સવ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું કે જ્યાં ગણેશ ઉત્સવ શાંતિ સમિતિની બેઠક દ્વારા જે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય એ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે એસીપી પીઆઈ સહિતના મહાનુભાવો આ બેઠકમાં હાજર રહ્યા હતા, જ્યાં ગણેશ આયોજકોને આપવામાં આવ્યું છે માર્ગદર્શન। ત્યારે ગણેશ જે ચતુર્થી આવવાની છે, ગણેશ ઉત્સવ આવવાનો છે, તેને લઈને જે સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં ગણેશ ઉત્સવ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યો છે, ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજાય તે માટે થઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જ્યાં ગણેશ ઉત્સવ નજીક આવતા શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે થઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। એસીપી પીઆઈ સહિતના મહાનુભાવો આ બેઠકમાં હાજર રહ્યા, જ્યાં ગણેશ આયોજકોને માર્ગદર્શન આપવામાં આવ્યું। આજ રોજ વડોદરા પોલીસ સ્ટેશન તેમજ તલસાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે એ ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને વડોદરા તેમજ તલસાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। જે મિટિંગમાં આગામી તારીખ 7/9/2027ના રોજ જે ગણપતિની સ્થાપના થનાર છે તથા 17/7/2024માં જે ગણપતિનું વિસર્જન થનાર છે એ બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈ પણ પ્રકારના કોમ્યુનિકેશન થાય, સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી, જેમાં કોર્પોરેટરશ્રીઓ આજે જે મિટિંગ રાખી હતી તે આપણે કટોદરા અને વિસુના જે ગણેશ આયોજક છે તેની આજે મિટિંગ રાખી હતી। આગામી કાર્યક્રમની ચર્ચા વિચારણા અને એના માટે આ મિટિંગ રાખી હતી અને મિટિંગ ખૂબ જ સરસ ગઈ છે।